અને મંદાહ સુમંદમતયો મંદ ભાગ્યા હિ ઉપદ્રિતા પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. નારદજીએ વર્ણન કરતા કીધું, મંદા આળસુ થઈ ગયા છે લોકો. સુમંદમતી બુદ્ધિ કાંઈ બહુ લાંબી છે નહીં, ભાગ્યના નબળા છે, જીવનમાં ઉપદ્રવ અનેક છે, અને પાખંડના કારણે સંતો કેવા થયા છે? જે વિરક્ત હોવું જોઈએ સંતોએ, એ સંગ્રહ કરવા વાળા થઈ ગયા છે. વૈરાગ્ય નથી સાધુઓમાં. અને આજે સાધુતામાં જે મંદી આવી છે તો તમે જોવો છો, સાધુ કાંડ કરે. બોલો, આપણને એમ હોય કે આપણને જન્મ મરણથી મુક્ત કરાવશે, એ પૈસામાં હલવાણા હોય, કે મંદિરના કાંડમાં હલવાણા હોય, કે સ્ત્રીઓના કાંડમાં હલવાણા હોય. કે શું કામ થાય છે આ બધું ખબર છે? આજે આપણે મંદિરોની કંઈક વાત આવે ને તો રસ બહુ લઈ. પેપરમાં આવું જોઈએ કે જો આ મંદિરમાં આ સાધુએ આમ કર્યું એટલે આપણે કીધું લાવો લાવો વોટ્સએપ જલ્દી શેર કરો આને, જલ્દી બીજાને ખબર પડી જો આ કાંડ થયો આનો. કે આપણે એમાં રુચિ લઈએ છીએ, પણ એમાં વિચાર કર્યો કે આવું થાય શું કામ? આ થવાનું મૂળ કારણ છે, પહેલા તો સહી શિક્ષા નથી, સૌથી પહેલું કારણ. બીજું, ઇન્દ્રિય સંયમિત નથી, અને એવા વ્યક્તિઓને અધિકાર આપવામાં આવે છે. બિલાડીને તમે એમ કહો કે તું આ દૂધનું ધ્યાન રાખજે, હું હમણાં આવું છું, એ દૂધ રહે? સીધી વાત. ટીવી વેટર આવે ને, સીધી વાત, નો બકવાસ. મીંદડાને કીધું હોય તો દૂધનું ધ્યાન રાખજે, એ રાખે કે પી જાય બધું? સીધી વસ્તુ છે. જેનું મન સંયમિત નથી, જેને ઇન્દ્રિયો ઉપર સંયમ નથી, આવા વ્યક્તિઓને જ્યારે તમે ગુરુ બનવાનો અધિકાર આપો છો, આવા વ્યક્તિઓને જ્યારે તમે એવા અધિકારો આપી દો છો, તો એ પાખંડ નહીં કરે બીજું શું કરશે? સાધુતાની વ્યાખ્યા આપણે જાણતા નથી. ધોતી વાળો ભાળવો પડે, હે ને, મહારાજ મારું કલ્યાણ કરો. કેમ? દુઃખ તો આપણે લિસ્ટ તો હોય જ, તે ટેન્શનમાં જીવી છીએ આપણે. ગમે એ કોઈક મળવો પડે, કોઈક આપણને કહેવાળો બચ્ચા તેરા કલ્યાણ હો જાય. કલ્યાણ હરિનામ અને હરિકથા સિવાય કળિયુગમાં કોઈ કરી એક એમ જ નથી. અને આ જગતમાં એવો એક પણ સાધુ નથી આખા વિશ્વની અંદર કે તમારા માથા ઉપર હાથ મૂકે ને એમ કહી દે કે હું તને ભગવાન દેખાડ દઉં. આ જગતમાં કોઈનું કલ્યાણ કોઈ કરી જ ન શકે. સાધુ તમને માર્ગ બતાવી શકે, ચાલવું કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. પ્રભુપાદજીએ કીધું મુક્ત થવું છે, 16 માળાના 4 નિયમ કરો. હવે પ્રભુપાદ તમારે બદલે નહીં કરે, કરવું કે નહીં કરવું એ તમારી ઉપર વાત છે. તમારે મુક્ત થવું છે તો ભજન કરો, નથી મુક્ત થવું છોડી દો. ગમે એવો સિદ્ધ વ્યક્તિ હોય એ તમને ભગવત દર્શન નહીં કરાવી શકે. આ રીતે જે ચમત્કારો આપણે માનીએ છીએ, યોગ્યતા આપણે ડેવલપ કરવી પડશે. અને એ પાખંડને આગળ વધારવામાં આપણો કઈ કમ ફાળો નથી. કોઈ પણ વ્યક્તિ ઉપર આંગળી ઉઠાવતા પહેલા આપણે વિચાર કરી લેવું જરૂરી છે કે આપણે એમાં કેટલો સહયોગ દીધો છે. કારણ કે પાખંડી એમ નામ તો થઈ ન ગયો હોય. એને ત્યાં સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક આપણું યોગદાન એમાં છે. આપણે ક્યાંક ડોનેશન આપ્યું હશે, આપણે એને કીધું છે અરે બાપુ તમે હાલો અમે છીએ વાહે, હે કર્યું છે કે નથી કર્યું? અને એને જયારે પછી ગાળો દેવાનો સમય દે ત્યારે એમાંય આપણે પહેલા હોઈએ. આ તો મહાપાખંડી વ્યક્તિ છે ને, આવો છે ને તેવો છે ને, કર્યો કોણે એને? આપણે કે બીજા કોઈ? કૃપા કરીને યદી આપણને અધ્યાત્મમાં સમજ નથી પડતી તો નાસ્તિક બનીને રહ્યો એ વધારે બેટર છે. પાખંડનો ફેલાવો કરવામાં સહયોગ કરવા કરતા નાસ્તિક બનીને રહેવું એ વધારે સારું છે. શું કામ? કારણ કે તમે નાસ્તિક હશો ને તો એક દિવસ કોઈ શુદ્ધ સાધુનો ભેટો થશે ને તેથી આસ્તિક બની જશો. પણ જો ક્યાંક ગડબડમાં ગૂંચવાઈ ગયા હશો ને, સત્ય જાણવા છતાં બહાર નહીં નીકળી શકો ક્યારેય. હજારો આવા મનુષ્ય જીવન વેડફાઈ જશે એને તો એ સત્યની ખબર નહીં પડે ક્યારેય. એટલા માટે સાવધાન. સૂતજી સાવધાન કરે છે, નારદજી સાવધાન કરે છે,
અને પ્રભુપાદ જેવા શુદ્ધ સંતોય સાવધાન કરે છે. સાવધાન રહેવું જરૂરી છે. ખબર નથી ન પડતી હોય ત્યાં કૂદી જાવે શું ફાયદો છે? સુભાષિતોમાં એક કહાવત છે કે બુદ્ધિશાળી માણસ જ્યાં પગલું મૂકતા ડરે ત્યાં મૂર્ખાઓ કૂદકો મારીને પડે છે. જાણકાર માણસ જ્યાં ડગલું મૂકતા બીતો હોય ને ત્યાં તો ઓલા કૂદે, મૂર્ખ વ્યક્તિઓ. એટલા માટે આ કથાઓનો વાસ્તવિક ઉદ્દેશ્ય એ છે કે શાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે એને આપણે સારી રીતે સમજીએ, આને જાણીએ. નારદજીએ આ ભ્રમણ કરી અને એણે પોતાનું અવલોકન સનકાદિકો આગળ રજૂ કર્યું છે. આવી હાલત થઈ છે અધ્યાત્મની. અને પછી આપણે એમ કહીએ હવે તો ક્યાંય મંદિરમાં જવા જેવું ને, કેમ બધું ખોટું જ થઈ ગયું છે. કોણે કર્યું? પણ પ્રભુપાદજીનું એક ઉદાહરણ બહુ સરસ છે. ભલે અધ્યાત્મમાં 80% 90% પાખંડ છે, પણ 10% તો સત્ય છે ને. શા માટે આપણે 10%માં ન બેસવું? હાલો 80% ખરાબ છે માની લીધું, એ બધું છોડી દો, પણ જે 10% સત્ય છે તો એમાં શું કામ ન જવું? આને સમજાવતા શીલ પ્રભુપાદ કહેતા કે તમે કોઈ ડોક્ટર પાસે ગયા અને એ ડોક્ટરે તમને ગલત દવા આપી દીધી, તમને ખબર પડી ગઈ કે આની ટ્રીટમેન્ટથી મને રોગ સારો થયો નથી, તો તમે શું કરશો? બીજા ડોક્ટર પાસે જશો? માનો એણે પણ ખોટી દવા આપી તો ત્રીજા ડોક્ટર પાસે? માનો ઈ રોંગ નીકળ્યો તો ચોથા? ઈ રોંગ નીકળ્યો તો પાંચવા? ઈ રોંગ નીકળ્યો તો તમે કહો પ્રભુજી એકાદો સાચો હોય કે નહીં? તમે એમાં સંભાવના શોધો છો કે નહીં કે હું 4 ડોક્ટર પાસે ગયો, ચારે મારું નિદાન ખોટું કર્યું, પણ કોઈક તો ડોક્ટર એવો હશે કે જે મારું સહી નિદાન. તમે સંભાવના ક્રિએટ કરો છો કે નહીં? પ્રભુપાદ કહે છે કે તમે એક મંદિરમાં ગયા, તમે છેતરાણા, એટલે આપણે ત્યાંથી જ આ બધું ખોટું છે, આપણે ધંધો કરાય. સીધો નિર્ણય તરત. પણ આપણે એ નથી વિચારતા કે મારી બીમારીનો ઈલાજ અહીંયા નથી તો ક્યાંક તો છે. અધ્યાત્મમાં આપણે સંભાવના ઊભી કરતા નથી, પણ એ સંભાવનાને બિલકુલ મારી નાખીએ છીએ. બિલકુલ ઝીરો, બધું ખોટું જ હોય. તમે જઈ આવ્યા જ બધે? તમે બધા મંદિરોમાં ગયા છો? તમે બધા લોકોને સાંભળ્યા છે? આપણે સ્ટેટમેન્ટ આપીએ છીએ બધા ખોટા. સાચું કોણ? તો કે આપણે એક. એટલે શું કરાય? ધંધો કરાય. આ રીતે અધ્યાત્મ નહીં મળે ક્યારે. આને શોધવું પડે છે, આને વર્ષો લાગે છે શોધતા. એવું નથી કે તમે જ્યાં જાવ એ સત્ય જ હોય, એ સત્યને શોધવું પડે છે. પણ એની શોધ કરવા માટે આપણી પાસે ટાઈમ, એટલે આપણે સિક્કો મારી દઈએ છીએ, બધું ખોટું છે. આપણે આપણી બુદ્ધિ ઉપર વિશ્વાસ કરીએ છીએ, આપણા મન ઉપર વિશ્વાસ કરીએ છીએ, પણ આપણને શાસ્ત્ર કે સાધુમાં વિશ્વાસ નથી. નારદજીની આ વાત ખૂબ સમજવા લાયક છે. પરિગ્રહ, જે સંગ્રહ કરવા વાળો વ્યક્તિ છે, એ ક્યારેય સાધુ હોઈ શકે? સંગ્રહ કરવા વાળાને નારદજી અહીંયા પાખંડ કહે છે. જે ભેગું કરે છે ને કોણ છે? પાખંડી છે, સાધુ નથી.